અમારી જે માંગ છે કે જે 15 દિનના વારામાં જે કામદારો છે તેને રેગ્યુલર કામ પર રાખવામાં આવે અને આ અલ્ટિમેટમ અને ધમકી અમે શુક્રવારના દિવસે આપેલી હતી. તેના ભાગરૂપે આ કાર્યક્રમ આપવો પડ્યો છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય, આજે કોઈ રજા ન હોય તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે 15 દિવસના વારાની તે સ્વીકારી લેવામાં આવે. અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો હક નથી માંગતા, પણ માત્ર ને માત્ર જે વેઠ ભરતા છે, વેઠ ભરતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી. પણ આજ સુધી આ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી, જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે. અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ચીફ ઓફિસરને પણ નગરપાલિકામાં પ્રવેશ કરવા નહીં દેવી. શું માંગો છે આપણે? માંગ અમારી છે કે જે 120 કર્મચારીઓ છે તેઓને 15 દિવસના વારા પ્રથામાં રાખવામાં આવે છે. 15 દિવસ રાખીને 15 દિવસ છૂટા કરી દે. તો આ માંગને લઈને અમે અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ કર્યા છે. પણ આજ સુધી 8 દિવસમાં આ મયુરભાઈ જે રહ્યા પ્રતિનિધિ જે પ્રમુખના ઘરવાળા એ આજ સુધી જવાબ નથી આપતા. અને જે લોકો આંદોલન કરે એને પણ ટેલિફોનિક રીતે ધમકાવવામાં આવે છે આ પ્રમુખ દ્વારા. તો આ પ્રમુખની ફરજ છે એના કામદારો છે રાજુલા નગરપાલિકાના તે લોકોને ન્યાય આપવો જોઈએ. ખાલી ફોનમાં મોટી મોટી વાતો કરે કે મેં આ સમાજ માટે આ કર્યું ના કર્યું, પણ વાલ્મીક સમાજ માટે કાંઈ નથી કર્યું. માત્ર ને માત્ર રાજુલા નગરપાલિકા વાલ્મીક સમાજનું શોષણ કર્યું છે.